હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છે સમાંતર શ્રેણી પ્રકરણ 5માં મોસ્ટ આઈએમપી દાખલો છે, જે તમારી બોર્ડની એક્ઝામમાં અગાઉ પૂછાઈ ગયેલો છે અને આ વર્ષે પણ પૂછાવાના ચાન્સ છે. 6 વડે પ્રથમ 40 ઘન પૂર્ણાંકનો સરવાળો શોધો. કેટલા વડે કીધું વિદ્યાર્થી મિત્રો? 6 વડે. વિભાજ્ય કીધું છે એટલે આપણે શું કરવાનું? 6 ગુણ્યા કેટલા કરી નાખશું આપણે એનું? 40. તો આવી રીતે કરાશે 40 ગુણ્યા 6 એટલે કેટલામાં મળ્યું? જે લાસ્ટ પદ છે, છેલ્લું પદ છે, આપણને 240 મળે. તો સૌથી પહેલા આપણે a બરાબર 6, રાઈટ, d બરાબર શું થઈ જશે? તો આપણે અહીંયા લખી નાખીએ કે 6, 12, 18 અને અંતિમ પદ કેટલું? 240. ઓકે, તો a બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 6. d એટલે a2 માઇનસ a1. a2 12 છે, a1 કેટલા છે? 6. 12 માંથી 6 જશે તો કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 6 મળશે. d નો મતલબ શું? બીજામાંથી પહેલું માઇનસ. 12 માંથી 6 ગયા તો 6 મળ્યું. n બરાબર કેટલા પદો છે? તો કે 40. ઓકે, n બરાબર કેટલા પદો છે વિદ્યાર્થી મિત્રો? 40. બરાબર, n બરાબર 40 છે અને l બરાબર કેટલા છે? 240. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. શું કર્યું? પ્રથમ પદ a બરાબર 6 છે, d એટલે 12 માંથી 6 ગયા તો 6, n એટલે આપણે જે પ્રથમ 40 કીધા એમાં 40 છે આપણા n છે, l એટલે આપણે હમણાં શોધ્યા અંતિમ પદ 240 છે. હવે આપણે સૂત્રમાં મૂકવાની કિંમતો Sn બરાબર n ના છેદમાં 2 a વત્તા l. રાઈટ, Sn એટલે n કેટલા છે આપણી પાસે? 40. 40 અહીંયા n ની કિંમત કેટલા આવશે? 40 ના છેદમાં 2. શું કર્યું? Sn કેટલા છે આપણી પાસે? 40 છે. બરાબર, n ની કિંમત એટલે 40, n ભાગ્યા 2 એટલે 40 ભાગ્યા 2. a એટલે શું થશે? પ્રથમ પદ 6, l એટલે 240. બરાબર વિદ્યાર્થી મિત્રો, 40 ભાગ્યા 2 અહીંયા કેટલા થઈ જશે? 246. રાઈટ, 246. તો વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાન રાખો, બંને રીતે થશે. 40 ભાગ્યા 2 કરો. બરાબર, 40 ભાગ્યા 2 કરશો તો કેટલા આવશે? 20 આવશે. બરાબર, અહીંયા 40 લખતા જઈએ. રાઈટ, S40 અહીંયા પણ S40 લખતા જઈએ. રાઈટ, 40 ભાગ્યા 2 એટલે 20, 20 ભાગ્યા 246. તો 24 246 ગુણ્યા 20, 0 6 2 12, 4 2 8 1 9, 4 S40 કેટલું મળશે? S14 આપણને મળશે 4920. રાઈટ, બરાબર વિદ્યાર્થી મિત્રો, આ હતું એનું સોલ્યુશન. રાઈટ, આ તમને 2 માર્ક્સમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. તો તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લો. ઓકે, હવે આપણે બીજો દાખલો ગણીશું વિદ્યાર્થી મિત્રો. આ જ રીતનો છે પણ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજો આપણે મોસ્ટ આઈએમપી દાખલો છે 8 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો મેળવો. અગાઉ કર્યું હતું તે જ રીતે 15 ના ઘડિયામાં આપણે 15 ગુણ્યા શું કરી નાખવાના? 8. 15 અઠા કેટલા થશે? 5 અઠા 40, વધી પડી 4, 1 અઠા 8 ને 2 120. એટલે તમારે ધ્યાન રાખવાનું, 8 ના પ્રથમ 15 ગુણિત કે એટલે 15 નો 8 હારે શું કરી દેવાનું? ગુણાકાર કરી નાખવાનો. હવે સપોઝ સમજી લો અહીંયા તમને 16 ના પૂછ્યા હોય ગુણિત 15 ની જગ્યાએ, તો તમારે શું કરવાનું? 16 ગુણ્યા 8, 16 અઠા કેટલા થઈ જાય? 128. બરાબર, તો આ તમારે થોડું ધ્યાન રાખવાનું. ગુણિત કીધું એટલે શું કરી દેવાનું? તમારે ગુણાકાર કરી નાખવાનો. કોની જોડે કરવાનું? 8 આપ્યું હોય તો 8. કોના કયા માટે કીધું છે? 15 નું કીધું છે, તો 15 ના ગુણિત હારે કરી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પદ આપણે પહેલી સંખ્યા શું બનશે? 8. બીજી બનશે 16, ત્રીજી બનશે 24,
અને લાસ્ટમાં કઈ બનશે 120. આ આપણે વર્કિંગ છે તેથી અને આપણે રાઉન્ડ કરી નાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? બરાબર. શું કર્યું? 8 ના પ્રથમ 15 ગુણિત તો 8, 16, 24 અને 120. 15, 18, 120 છે. 15 પ્રથમ ગુણિત કીધા. પ્રથમ પદ a બરાબર કેટલું? 6. d એટલે a2 માઇનસ a1. a2 કેટલું છે? 16. એમાંથી 8 શું કરો? માઇનસ કરો તો d ની વેલ્યુ કેટલી મળે? 8 મળે. હવે કીધું છે n. n કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 15 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, n કેટલા થઈ જશે? 15 થઈ જશે. ઓકે ક્લિયર છે? હવે આપણે આગળ જઈએ. હવે આપણું અંતિમ પદ l કેટલું છે? 120 છે. હવે સૂત્રમાં મૂકી દે Sn બરાબર n ના છેદમાં 2 a વત્તા l વિદ્યાર્થી મિત્રો. રાઈટ. હવે Sn તો s કેટલા છે આપણા? 15 છે. n ની કિંમત કેટલી છે? 15 છે. અહીંયા તમે લખેલી છે. 15 ના છેદમાં 2 a કેટલું છે? 6. l કેટલું છે આપણી પાસે? l આપણે હમણાં લખ્યું 120 છે. બરાબર. l કેટલું છે આપણી પાસે? 120 છે. તો 15 ભાગ્યા 2 અહીંયા કરી દો 126. રાઈટ. હવે તમે જુઓ 15 ભાગ્યા 2 126 ના અડધા કેટલા થઈ જશે? તો કે 126 ભાગ્યા 2 2 વડે ભાગી શકાશે. 2 છક 12, 0 2 તેરી 6. તો આને શું 2 વડે ભાગ ઉડે? 15 63 દુ 126. આપણે શું કર્યું? ભાગ ઉડાઈ દીધો. હવે શું કરવાનું? તો 63 ગુણ્યા 15 કરી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. 0 3 એકા 3 6 એકા 6 3 પંચા 15 વધી પડી 1 6 પંચા 30 ને 31 5 3 ને 4 6 3 9. તો 15 ગુણ્યા આપણે શું કરશું? અહીંયા 63 નો ગુણાકાર કરશું તો કેટલો આવે છે? બરાબર છે. જોઈ લેજો. 6 તેરી 3 3 પંચા 15 વધી પડી 1 6 પંચા 30. તો 900 ને આપણો જવાબ શું આવે છે? 15 ગુણ્યા